આણંદમાં પોઈચા જીવો સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ બનાવવાના બહાને રૂપિયા 1.34 કરોડની છેતરપિંડીની મહંત સામે ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે કે જેમાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત સામે સુરત શહેરમાં ફરિયાદ નોંધાઈ છે। શહેરના વરાછામાં જે.કે. સ્વામી સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ઉલ્લેખનીય છે કે 1.34 કરોડની છેતરપિંડીની ફરિયાદને લઈ ચકચાર મચી જવા પામી છે। આણંદમાં પોઈચા જીવો સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ બનાવવાના બહાને છેતરાયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। વર્ષ 2016માં પ્રોજેક્ટ માટે જમીનનો સોદો કરવા 1.70 કરોડ પડાવ્યા હતા તેમજ આણંદના રેંજા ગામે નદીના કિનારે મંદિર બનાવવાની લાલચ આપી હતી। જમીન દલાલ સુરેશ ગોરીએ ડોક્ટર શ્રીસંત જમીન ખરીદવા માંગે છે તેવું જણાવ્યું તો સુરેશે જમીન બતાવી સ્વામીના ખજાનચી સ્નેહલ નામના વ્યક્તિની ઓળખાણ કરાવી હતી તો આક્ષેપ કર્યો હતો કે 50 લાખ રૂપિયાની દલાલી સહિત 1.70 કરોડ ડોક્ટર પાસેથી જે.કે. સ્વામીએ પડાવ્યા છે। ડોક્ટરને જમીનનો દસ્તાવેજ પણ ન કરી આપ્યો અને ડોક્ટરે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈ રોકડ કર્યા હતા। રોકાણ કરવામાં આવ્યા હતા તો ત્યારબાદ ડોક્ટરે પોલીસની કાર્યવાહી કરવા સમાધાન કરી એટલે કે 36.75 લાખ પરત કર્યા હતા અને બાકીના 1.74 કરોડ પરત ન કરતા ફરિયાદ નોંધાઈ છે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજ ગઈકાલ રોજે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવેલો છે। એક સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે એક જમીનની છેતરપિંડી બાબતે, જેમાં જે.કે. સ્વામી જૂનાગઢ મંદિરના મહંત સ્વામી, એના ખજાનચી સ્નેહલભાઈ, દલાલ છે સુરેશ તુલસીભાઈ ગોરી અને જમીન માલિક જે છે સુરેશભાઈ સાદુરભાઈ ભરવાડ, એમની વિરુદ્ધમાં મેં આજે એક ગુનો દાખલ કરાવ્યો છે। જેને અમારી સાથે ભોળવી અને સંપ્રદાયના નામ ઉપર પેલું કરી અને અમારી સાથે એક ચીટિંગ કરેલું છે કે અને બેંકમાં પણ ફ્રોડ કરીને બધું કરેલો છે, ગુનો આચરિત કરેલો છે। એ બાબત માટે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે। કેટલાની આખી રકમ હતી અને ટોટલ રકમ મારી 1.72 લાખ, ટોટલ રકમ કદાચ 1 કરોડ 71 કે 72 લાખ સમથિંગ જેવી છે। એમાંથી એ લોકોએ થોડાક રૂપિયા અમને આપેલા છે અને હાલની અંદર 1 કરોડ 34 લાખ રૂપિયા જેવી રકમનો અમે ગુનો દાખલ કરાવેલો છે। રૂપિયા માંગવાની ટ્રાય કરી છે? રૂપિયા માંગવાની કેટલી વખત ટ્રાય કરેલી છે, પણ આ બધા બહુ મોટા માણસો આપણે જવાબ પણ નહીં આપે, ફોનમાં પણ પેલું એટલા બધા રિસ્પોન્સ નહીં આપે ને એ રીતના વાત કરીને પેલું કરે છે। છેલ્લે જે અમારે ના છૂટકે પોલીસ સ્ટેશનના પગથિયા ચડી અને ગુનો દાખલ કરવાની ફરજ પડી છે મારે। અચ્છા, ખાલી તમને શું લાલચ આપી હતી આ જમીન ખરીદવા માટે? શોર્ટમાં લાલચ અમને એ લોકો એવી લાલચ આપેલી કે તમારે કશું કરવાનું નથી, સ્વામિનારાયણ સંપ્રદાયની જગ્યા લેવાની છે, જગ્યા પણ તૈયાર છે, લેવાવાળા પણ તૈયાર છે, તમારે મધ્યસ્થી રહી અને એક પ્રોફેશનલ તરીકે તમે છો તો તમારું નામ એ લોકો સાથે સારી રીતે કહી અને એના અનુયાયીને કહી શકે કે જેથી કરીને તમે પેલું કરો, તમારે બીજું કશું કરો, તમને સારી રીતે તમારી દલાલી આપી દઈશું અમે, કારણ કે 80-90 કરોડ રૂપિયા સમથિંગનો પ્રોજેક્ટ હતો, એટલે કે તમે સારી રીતે વ્યવસ્થિત અમે તમને પેલું ખુશ કરી દઈશું, આવી રીતે અમને લાલચ આપેલી હતી। આમાં અમારે કશું રોકાણ કરવાનું હતું નહીં। અને એ શું કીધું, કેવો પ્રોજેક્ટ બનવાનો છે એ વાત કરી? હા, એમાં જે પોઈચા જે સ્વામિનારાયણ સંપ્રદાયનો આખો જે મંદિરનો જે પ્રોજેક્ટ છે ને એ ટાઈપનો આખો ને સાબરમતી રિવરફ્રન્ટની અંદર એને આખો પ્રોજેક્ટ કરવાનો હતો। એ રીતના આખો એનો 3D પિક્ચર સાથે અમને આખા બધા પ્લાન બતાવેલા હતા બધી વસ્તુના। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।